તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. એસઆઈપી કોને કરવી જોઈએ? તો સૌથી પહેલી વાત તો એ કે ભાઈ જે લોકોને એવું લાગતું હોય ને કે મારે પૈસા બચાવવાની જરૂર છે અને એ પૈસાને મારી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે, એવા લોકોએ એસઆઈપી કરવી જોઈએ. ત્યારબાદ જે લોકોએ નિયમિત રોકાણ કરવાની આદત પાડવી હોય અથવા તો નિયમિત રીતે કોઈ પણ પ્રકારે પોતાના પૈસા બચાવવાની આદત પાડવી હોય ને એવા લોકોએ એસઆઈપી કરવી જોઈએ. બાકી જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ મારે પૈસા બચાવવાની કાંઈ જરૂર છે નહીં, તો એ લોકોએ એસઆઈપી ન કરાય. કોઈ દિવસ એ માણસે એસઆઈપી ન કરાય. જે લોકોને પૈસાની એટલી બધી કાંઈ ખાસ જરૂર ન હોય ને એ માણસે એસઆઈપી ન કરાય. બાકી જે લોકોને એવું લાગતું હોય કે નહીં ભાઈ મારે ભવિષ્યમાં હકીકતમાં પૈસાની જરૂર પડશે અને સારા એવા એમાઉન્ટની જરૂર પડશે, તો આ માણસે સૌથી પહેલાં તો એસઆઈપી ચાલુ કરવી જોઈએ. ભલે ગમે એટલા રૂપિયાની કરે, 500 રૂપિયાની, 1000 રૂપિયાની, 5000 રૂપિયાની કે 10,000 રૂપિયાની, જે કાંઈ રકમ હોય, એટલીસ્ટ એ માણસે એસઆઈપી ચાલુ કરવી જોઈએ. જે માણસને લાગતું હોય ને કે ના ભાઈ મારે ભવિષ્યમાં હકીકતમાં પૈસાની જરૂર પડવાની છે, એ માણસે એસઆઈપી ચાલુ કરવી જોઈએ. ત્યારબાદ જે માણસને પૈસા કમાવાની તો આદત છે પરંતુ પોતાના પૈસા બચાવવાની પણ સાથે સાથે આદત છે, એના એ જ રૂપિયાને સારી જગ્યાએ રોકાણ કરીને પોતાની મોંઘવારીથી આગળ લઈ જવું હોય ને રૂપિયા, એ માણસે રોકાણ કરવું જોઈએ. એ માણસે એસઆઈપી ચાલુ કરવી જોઈએ. જે માણસે ઇન્ફ્લેશન કે ભાઈ મોંઘવારી વધે છે એ પ્રમાણે મારા રૂપિયા પણ ધીમે ધીમે વધવા જોઈએ. ત્યારબાદ બીજા નંબર ઉપર છે રૂપી કોસ્ટિંગ એવરેજિંગ, કે ભાઈ મેં મારા પૈસા ચાલો બચાવી તો લીધા, પરંતુ એના એ પૈસા જો મેં કબાટમાં મૂકી દીધા ને, એના એ રૂપિયાનો એટલો સામાન મને જે આજે મળે છે ને એટલો 5 વર્ષ પછી નહીં મળે, તો એ પ્રમાણે મારે એ રૂપિયામાંથી સારું એવું રિટર્ન બનાવવું પડશે. નકર હું પૈસા કમાવતો તો રહી જઈશ પરંતુ મોંઘવારી મારી બચતને મારી નાખશે. એટલા માટે જે માણસે આ વસ્તુ સમજાઈ ગયું હોય ને કે ભાઈ મોંઘવારી સાથે સાથે રૂપિયા પણ વધવા જરૂરી છે, એ માણસે એસઆઈપી કરવી જોઈએ. અગર ન સમજાતું હોય તો બેફિકર તમે તમારે કબાટમાં મૂકી શકો છો. પરંતુ જો તમને એકવાર સમજાઈ ગયું હોય ને કે ભાઈ આ સિસ્ટમ બહુ જરૂરી છે, એસઆઈપી કરવી ખૂબ જ મહત્ત્વની છે, તો એ માણસે એસઆઈપી કરવી જોઈએ. ત્યારબાદ કમ્પાઉન્ડિંગનો સારામાં સારો ઉપયોગ. હવે જેમ જેમ તમે લોંગ ટર્મ માટે એસઆઈપી કરશો ને એમ તમને રિટર્ન જેમ જેમ લાંબો સમય જશે ને એમ એમ તમને સારામાં સારું રિટર્ન મળશે. અગર તમે ટૂંકા ગાળામાં તમારી એસઆઈપી બંધ કરો ને તો એ વસ્તુ સૌથી વધારે ઘાતક રહેશે. તમારો સમય પણ બગડશે અને પૈસા પણ. એટલા માટે જ કહું છું કે ભાઈ જ્યારે પણ તમે એસઆઈપી કરો ને ત્યારે એટલીસ્ટ તમે લોંગ ટર્મ માટે કરો, લાંબા સમયગાળા માટે. લાંબા સમયગાળા માટે જેટલી તમે એસઆઈપી ચાલુ રાખશો ને એટલો જ તમારે ફાયદો થશે. છેલ્લો સમય સૌથી વધારે મહત્ત્વનો હોય. તમે એક્ઝામ્પલ તરીકે 1 વર્ષ માટે એસઆઈપી કરો છો તો શરૂઆતના 9 મહિના તમને રિટર્ન નહીં દેખાય, બાકીના જે છેલ્લા 3 મહિના છે ને એમાં તમારું સારામાં સારું પરફોર્મન્સ જોવા મળશે. એસઆઈપી આ રીતે કામ કરે કે ભાઈ જેટલો લાંબો સમયગાળો અને જેટલો છેલ્લો સમય હશે ને એન્ડનો સમય, એ સમયગાળા દરમિયાન તમારું સારામાં સારું રિટર્ન બનશે. આ વસ્તુ યાદ રાખજો. એસઆઈપી આ રીતે કામ કરે. સ્ટોક માર્કેટ નીચે જાય કે ઉપર જાય તમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તમારે દર મહિને જેટલી પણ એમાઉન્ટ નક્કી કર્યો છે ને એ એમાઉન્ટ એસઆઈપીના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ થવો જોઈએ. સ્ટોક માર્કેટ ક્રેશ થયું હોય તો પણ ભલે અને ઓલ ટાઈમ હાઈ ઉપર હોય ને તો પણ ભલે, એસઆઈપી તમે કોઈ પણ સમયગાળા દરમિયાન બંધ ન કરી શકો. આ વસ્તુ જો તમે બંધ કરો છો ને તો આ વસ્તુ તમારી સૌથી મોટો રોંગ ડિસિઝન છે, ખોટો નિર્ણય છે. આ વસ્તુ ન કરો. એસઆઈપી ચાલુ કરો તો ચાલુ રાખો લાંબા સમય માટે, અને અધવચ્ચે અધૂરી ન મૂકો. અધૂરી ઘણા બધા લોકો મૂકી દે કે ભાઈ 6 મહિનામાં મને રિટર્ન નથી બન્યું તો હવે 6 મહિનામાં નહીં બને. એવું ન હોય. છેલ્લા 2 મહિનામાં તમને રિટર્ન બનાવશે. છેલ્લો એન્ડનો જે 20% સમય બાકી રહ્યો હોય ને એ સમયગાળા દરમિયાન તમારું સારામાં સારું રિટર્ન બને. છેલ્લો 20% સમય. બાકીનો જે 80% સમય છે શરૂઆતનો એમાં તમને રિટર્ન નહીં દેખાય. છેલ્લા 20% સમય છે ને એમાં તમારું રિટર્ન બનશે. ત્યાં તમને કમ્પાઉન્ડિંગનો પાવર દેખાશે કે ભાઈ એક્ઝેક્ટલી કમ્પાઉન્ડિંગ કહેવાય કોને, ત્યાં તમને અહેસાસ દેખાડશે. ત્યારબાદ જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ મારી પાસે રૂપિયા કાંઈ લાંબા બચતા નથી, મારી પાસે શરૂઆત કરવી તો કેટલા રૂપિયાથી કરવી, મારી પાસે કાંઈ એટલું બધું રકમ જ નથી, તો ભાઈ એસઆઈપી માત્ર 500 રૂપિયાથી થઈ શકે. એસઆઈપી માત્ર 500 રૂપિયાથી થઈ શકે. દર મહિને ખાલી 500 રૂપિયા વધતા હોય ને તો 500 રૂપિયા પણ ઇન્વેસ્ટમેન્ટ કરાય. બચતની આદત સારામાં સારી કહેવાય. એટલીસ્ટ તમે બચત કરવાની આદત પાડો શરૂઆતમાં. ડઝન્ટ મેટર, ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એનો કોઈ અર્થ નથી બનતો. ખાલી તમે રૂપિયા બચાવવાની આદત પાડો. અગર આદત પડેલી છે ને તો કોક દીક વધારે બચશે, પરંતુ જો રૂપિયા બચાવવાની આદત જ નથી પડી તો આ વસ્તુ સૌથી વધારે ઘાતક રહેશે તમારા માટે. તમારી આખી લાઈફ સ્પોઇલ કરી નાખશે, બગાડીને મૂકી દેશે. પહેલાં રૂપિયા બચાવવાની આદત પાડો. 500 રૂપિયા હોય તો પણ ભલે, 50 રૂપિયા હોય તો પણ ભલે, અને 5 રૂપિયા હોય ને તો પણ ભલે. એટલીસ્ટ રૂપિયાને ગણતરીમાં લ્યો. રૂપિયાની તરીકે જ સમજો. રૂપિયાને બચાવતા શીખો. અગર તમે એસઆઈપી કરો ને
તો તમારે સ્ટોક માર્કેટને ટાઈમિંગ કરવાની કોઈ જરૂર ન પડે. અગર ઓલ ટાઈમ હાઈ ઉપર છે સ્ટોક માર્કેટ ત્યારે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ હશે અને ઓલ ટાઈમ લો ઉપર હશે ને ત્યારે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ હશે. તો એ સમયગાળા દરમિયાન તમારું માર્કેટની અંદર એવરેજિંગ સારામાં સારું થશે. તો ઓલ ટાઈમ હાઈ ઉપર હોય તો પણ રોકાણ કરો અને ઓલ ટાઈમ લો ઉપર હોય ને તો પણ રોકાણ કરો. એવું ન વિચારો કે ભાઈ ઓલ ટાઈમ હાઈ ઉપર છે તો 2 મહિના ઊભો રહી જાઓ અને પછી ચાલુ કરીશ. આ રીતે તમારી કે જે કાંઈ સિસ્ટમ છે ને એને ભાંગવાની કોશિશ ન કરો. માર્કેટને ટાઈમિંગ કરવાની કોઈ જરૂરત નથી. તમે લગાતાર દર મહિને નાખો, માર્કેટ ગમે ત્યાં હોય, ગમે એવું રિટર્ન આપે, ગમે એવું ખરાબ કરે, લગાતાર તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખો. સાયકલ તમારી તૂટવી ન જોઈએ. તમારી જે કાંઈ સાયકલ ચાલે છે દર મહિને 500 રૂપિયા રોકવાની, એ સાયકલ બિલકુલ બંધ ન થવી જોઈએ. લગાતાર દર મહિને દર 30 દિવસે તમારે 500 રૂપિયા આપવાના, મતલબ આપવાના. માર્કેટ ગમે તે કરે, ચાલુ હોય તો પણ ભલે, બંધ હોય ને તો પણ ભલે, રિટર્ન સારું હોય તો પણ ભલે અને ન સારું હોય ને તો પણ ભલે. આ રીતે રોકાણ કરશો ને તો જ તમને રિટર્ન દેખાશે. બાકી મને દેખાય તો હું પૈસા રોકું તો આ રીતે રિટર્ન નહીં બને. તો આ રીતે રિટર્ન બિલકુલ નહીં બને ભાઈ. છેલ્લો 20% સમય જ ખૂબ જ કિંમતી છે એસઆઈપી માટે. ત્યારબાદ જે લોકો પાસે સંયમ શક્તિ છે ને એ લોકો માટે સારામાં સારી વસ્તુ કહેવાય એસઆઈપી. ડાયરેક્ટ માર્કેટનું રિસ્ક તમને નહીં લાગે, સારામાં સારું રિટર્ન તમને લોંગ ટર્મમાં બનાવીને દેશે. એસઆઈપી તમે જો લગાતાર કન્ટિન્યુ 2-5 વર્ષ, 10 વર્ષ, 20-25 વર્ષ રાખો ને તો એસઆઈપી લાંબા સમયગાળા દરમિયાન રોકાણ કરવાવાળા લોકો માટે ખાસ ખૂબ જ મહત્ત્વની છે. એસઆઈપી કોઈ દિવસ બંધ તો ન જ કરવી જોઈએ. એટલીસ્ટ ખાલી સારું એવું ફંડ હાઉસ ગોતો, સારું એવું મ્યુચ્યુઅલ ફંડ ગોતો અને ડાયરેક્ટ તમે પૈસા રોકવાનું ચાલુ કરો. બસ જો તમને માર્કેટમાં કાંઈ ખબર ન પડે ને તો એટલીસ્ટ એક જગ્યાએ એસઆઈપી તો કરવી જ જોઈએ. જેથી કરીને આ દુનિયામાં જે મોંઘવારી વધે છે ને એ સાયકલ એટલીસ્ટ તમને ખાઈ ન જાય, એ તમને તોડી ન નાખે, તમારી બચતને મારી ન નાખે. આ જે ઇન્ફ્લેશન વધે છે ને એ પ્રમાણે તમને એસઆઈપીના માધ્યમથી રિટર્ન મળી જાય અને તમારા પૈસાની જે બચત છે ને એ મરી ન જાય. તમારા પૈસા એટલીસ્ટ ક્યાંક વાપરવા લાયક રહે, એટલા માટે એસઆઈપી કરવી જોઈએ. ત્યારબાદ મેં તમને કીધું એ વોલેટિલિટીનું જોખમ ઘટી જશે અને દર મહિને તમારે ઈએમઆઈ એક પ્રકારે લોન ચાલુ છે ને એ રીતે જ વિચારો કે ભાઈ મારે દર મહિને એ લોકોને 500 રૂપિયા દેવાના જ છે, 5000 રૂપિયા દેવાના જ છે. જે કાંઈ તમે સીપ એમાઉન્ટ રાખો ને એ તમારે દર મહિને દેવાના છે. એમ જ વિચારો કે ભાઈ મેં આ લોકો પાસેથી પૈસા ઉછીના લીધેલા છે અને આ પૈસાનું છે ને તમારે એક પ્રકારે ટાર્ગેટ રાખવાનું કે ભાઈ મારી છોકરીના લગ્ન આવે ને ત્યારે હું પૈસા ઉપાડીશ, મારા છોકરાની સ્કૂલની ફી ભરવાની હોય ને એ સમયગાળા દરમિયાન હું આ એસઆઈપી બંધ કરીશ, મારે કોઈ પણ પ્રકારનું મોટું દવાખાનું આવે ને ત્યારે હું એસઆઈપી બંધ કરીશ. આ રીતના મોટા મોટા ટાર્ગેટ ગોઠવો. નાના નહીં કે ભાઈ મારા મિત્રને હું હોટલમાં લઈ જાઉં ત્યારે એસઆઈપી તોડીશ, મારે કાંઈ પણ ગાડી લેવાની થાય ત્યારે હું એસઆઈપી તોડીશ, મોટરસાઇકલ લેવાની થાય ત્યારે. તો આવા નાના ટાર્ગેટ ન રાખો, મોટા ટાર્ગેટ આપો. મારો છોકરો મોટો થઈ જાય, 10 વર્ષનો થઈ જાય ને ત્યારે હું એસઆઈપી ક્લોઝ કરાવીશ. આ રીતના મોટા ટાર્ગેટ આપો પોતાને, ત્યારે તમે ક્યાંક એસઆઈપીને સરખી રીતે સાચવી શકશો. બાકી તમે એ સમયથી પહેલાં જ તે ક્લોઝ કરાવી દેશો એસઆઈપી. ઓકે, તો આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.